બસ ગરમા ગરમ તવી ઉપર મિક્સરની જાર મૂકો અને જુઓ જાદુ। આજે આપણે જોઈશું સરસ મજાની ઘર અને કિચનને લગતી સરસ મજાની ઉપયોગી એવી ટિપ્સો। તો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો। અહીંયા મેં આઈસ્ક્રીમની 2 સ્ટીકો લઈ લીધી છે અને એક બ્લેડ લઈ લીધી છે। બ્લેડને તમારે વચ્ચેથી કટ કરી દેવાની છે અને વચ્ચેથી કટ કર્યા પછી તમારે એમાં એક કોર્નરથી પાછી કટ કરી દેવાની છે જેથી ધાર જેવું થઈ જાય। તમે જોઈ શકો છો આ રીતે કરવાનું છે અને પછી તમારે હોટ ગ્લુની મદદથી આ એક સ્ટીક ઉપર આ રીતે બ્લેડ મૂકવાની છે અને પછી તમારે પાછી આઈસ્ક્રીમની બીજી સ્ટીકને જે છે ચોંટાડી દેવાની છે। તો એક સરસ મજાનું ટૂલ્સ બનીને રેડી થઈ જશે। પછી આખી બેને સ્ટીકને તમારે જોઈન્ટ કરી દેવાની છે જેથી કરીને કોઈ પણ જો તમારી પાસે કાર્ડબોર્ડ કટર ન હોય, પેપર કટર ન હોય તો ઇઝીલીથી તમે આ રીતે કટરનો ઉપયોગ કરી શકો છો અને ઘરે જ બનાવી શકો છો। તેવી જ રીતે આ રીતની કલરની બોટલ આપણા ઘરમાં ખાલી થતી જ હોય છે। એનો ઓલરેડી મેં 2-3 આઈડિયા આપેલા જ છે। અહીંયા મિડલમાં મેં એક હોલ કરી દીધો છે અને પછી જે પણ મોતી સ્ટોન તમારી પાસે હોય એ બધા લગાવી દેવાના છે। તમારે જે રીતે લગાવવા એ રીતે લગાવી શકો છો અને આખી બોટલમાં પણ લગાવવા હોય તો લગાવી શકો છો કેમ કે આ રીતની આપણી પાસે બોટલો ખાલી થતી જ હોય છે। તો સરસ મજાનું આપણે આમાંથી એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનાવીશું જેમાં તમે જે ધૂપ સળી હોય છે, અગરબત્તી હોય છે એને રાખી શકો છો। એક સરસ મજાનું એના માટે ટૂલ્સ બનીને રેડી થઈ જશે અને આમાં મોતીમાં તમે જો ગોલ્ડન કલરથી ટચઅપ આપવા માંગતા હોય તો પણ આપી શકો છો। તેવી જ રીતે કાર્ડબોર્ડનું મેં સર્કલ કટ કરી લીધું છે। પછી મેં જે જ્યુટ આવે છે સિંદરી એને લપેટી લીધી છે, વીંટી લીધી છે અને પછી વ્હાઇટ કલર કોર્નરમાં કરી દીધો છે। તો આવા 4-5 મેં બનાવેલા છે એમાંથી એક હું તમને આજે બતાવું છું જેનો ઉપયોગ આપણે ટી કોસ્ટર તરીકે કરીશું। બાકીના મેં 4 હતા એને વોલ પર એઝ એ હોમ ડેકર યુઝ કર્યો છે। તો આ સરસ મજાના ડાઇનિંગ ટેબલ માટે તમે 5-6 બનાવીને રાખી શકો છો। તેવી જ રીતે આ એક મારી પાસે લાકડાની કેટલા ટાઈમથી ટ્રે પડી હતી તો ખાલી એમ જ પ્લેન હતી, એમાં કશું જ કરેલું હતું નહીં। તો મેં વિચાર્યું કે એને દિવાળી માટે થોડું ડેકોરેશન કરીએ। તો અહીંયા વોલપેપર લઈ લીધું છે। આ રીતની ટાઇલ્સની જે પ્રિન્ટ આવે છે ને એ પ્રકારની વોલપેપર બહુ મળતા હોય છે ઓનલાઈન ઓફલાઈન। તો બસ કશું કરવાનું નથી, એને આ ટાઇલ્સને એક આખી ટાઇલ્સ મેં મિડલમાં લગાવી દીધી છે, પછી કટ કરીને 2 સાઈડ અલગ અલગ લગાવી દીધા છે પછી મિડલમાં આ રીતે બ્લુ ડોટ કરી લીધા છે। કોઈ ડિઝાઇન તમને ફાવતી હોય તો તમે તે પણ કરી શકો છો। કોર્નરમાં ઉપર મિરર પણ લગાવી દે શકો છો અને આ તમે જોઈ શકો છો આપણે જે રમકડામાંથી એક પ્લાસ્ટિકનું કન્ટેનર સજાવ્યું હતું એ રાખીને મેં તમને શો કર્યું છે। તેવી જ રીતે આ રીતના આપણે ખાવાનું મંગાવીએ કે પછી ઘરમાં પ્લાસ્ટિકના ડબ્બા પડ્યા જ હોય છે એને ફેંકવાને બદલે સાફ કરીને આવી રીતના તમે કોઈ પણ મસાલા હોય કે કોઈ પણ આ રીતની મેં મહેંદી આમાં રાખી છે તો તમે ફરીવાર એનો યુઝ કરી શકો છો। તો તમને વિડીયો પ્લીઝ ગમતો હોય તો લાઇક કરી દેજો કેમ કે તમે લાઇક કરવાનું ભૂલી જતા હો છો। તો આજે મેં ફ્લાવરનું શાક આમાં જે છે પેનમાં બનાવ્યું હતું ને તો સીટી મારીને હું બટેકા સાથે હોય એટલે સીટી મારીને બનાવતી। તો પેનમાં બનાવ્યું ને તો છોકરાએ ખાઈ લીધું ને તો શું કે એમાંથી વાસ આવે છે। તો જો તમે કુકરમાં બનાવતા હોય તો ટ્રાય જરૂર કરજો। એવી જ રીતે તવીને જે છે રોટલી બનાવ્યા પછી તરત જ તમે ગેસ ઓફ કરી દો તારે મિક્સરનું જાર તમારે આની ઉપર ઉલટું મૂકી દેવાનું છે કેમ કે મિક્સરની જારમાં આપણે બહુ બધું વસ્તુ પીસતા હોય છે, ગ્રેવી વગેરે બનાવતા હોય તો એમાં ફૂડ પાર્ટિકલ રહી ગયા હોવાને લીધે એમાં બહુ બધી સ્મેલ આવતી હોય છે। સ્મેલ આપણે ગમે તે કરીએ તો એ સ્મેલ ગંદી જતી જ નથી। તો તમારે કશું જ કરવાનું નથી। આ રીતે રોટલી થઈ ગયા પછી ગેસ ઓફ કરી તવી ઉપર આને જે તવી ઠંડી ના થાય ત્યાં સુધી રાખવાનું છે અને પછી તમે ડિશવોશર લિક્વિડથી એને વોશ કરી દો તો જે ગંદી સ્મેલ આવતી હશે ને એ બિલકુલ નહીં આવે। અને આની પહેલાં પણ મેં આઈડિયા આપ્યો છે કે દિવાસળીની સળી સળગાવીને અંદર રાખી દો, થોડીક વાર ઢાંકી દો, 1 મિનિટ પછી ખોલીને ધોઈ નાખો તો પણ થર્મસ હોય કે પછી કેટલી હોય કે પછી આ જાર હોય એમાંથી ગંદી સ્મેલ નહીં આવે। તેવી જ રીતે આપણે બહારથી કિશમિશ લઈ આવીએ છીએ ને તો ક્યારેક શું થાય કે 2-3 મહિના પછી એ ડ્રાય
ડ્રાય થઈ જતી હોય છે અને ઉપરથી એમાં કીડા થઈ જતા હોય છે અને એ ખરાબ થઈ જતી હોય છે. એના બદલે તમે કોઈ પણ ખાલી થયેલી કાચની એરટાઇટ બારણીમાં ભરી અને ફ્રીજમાં રાખી શકો છો. અહીંયા દુબઈમાં નવરાત્રિ કેવી થાય છે એની ક્લિપ પણ મેં લાસ્ટ છેલ્લા વિડીયોમાં અહીંયા નાખી છે, જો તમારે જોવી હોય તો જોઈ શકો છો. પાછી કિશમિશ જોઈએ ત્યારે જ્યારે આપણે ગમે સ્વીટમાં નાખવી હોય તો 5-10 મિનિટ પહેલાં એને કાઢી લેવાની છે અને જેથી કરીને પહેલાં જેવી સોફ્ટ થઈ જશે. અને સોફ્ટ ન થાય તો થોડું ગરમ પાણી એડ કરી અને થોડીક વાર રાખવાની અને પછી એને ડ્રાય કરી નાખવાની. બાકી એ કંઈ જરૂર પડે નહીં જો તમે વહેલી કાઢી લો તો. આપણા ઘરમાં આ રીતના સ્ટીલના નળ હોય છે, સ્ટીલના શાવર હોય છે, બહુ બધી સ્ટીલની વસ્તુ હોય છે. તો એને આપણે સ્ક્રબરથી ઘસ્યા પછી પણ આવા જે ડાઘા હોય છે પાણીના એ રહી જતા હોય છે, કેમ કે ધોઈ નાખીએ પછી જ્યારે સુકાઈ જાય ને તો આ ડાઘા પાછા દેખાતા હોય છે. તો એનો પરમેનન્ટ ઇલાજ કરવા માટે, પરમેનન્ટ સોલ્યુશન માટે તમે આમાં ટૂથપેસ્ટનો યુઝ કરી શકો છો. ટૂથપેસ્ટ જેમ દાંતને ક્લીન કરી શકે છે, દાંતને ચમકાવી શકે છે, તો આવી બધી વસ્તુને પણ સરસ રીતે ચમકાઈ શકે એવા કેમિકલ્સ એમાં હોય છે. તો બસ કશું કરવાનું નથી. અહીંયા પેસ્ટ લઈ થોડી જ્યાં સુધી તમારે જ્યાં જ્યાં ઘસવું હોય ત્યાં ઘસી અને 1 મિનિટ રાખી શકો છો. સુકાઈ ગયા પછી એ જ સ્ક્રબને પાણીમાં પલાળી અને પાછું તમે એને ઉપર ઘસી શકો છો. તો સરસ મજાનો નળ તમારો ઇન્સ્ટન્ટ તમે જોઈ શકો છો. પાણી નાખતા જ એનામાં એકદમ સરસ મજાની શાઇનિંગ આવી જશે, તમે જોઈ શકો છો. તો આવી રીતે તમે જે રોટલીની તવી હોય, આવા સ્ટીલના વાસણ હોય એમાં ટૂથપેસ્ટનો બહુ બધી જગ્યાએ યુઝ કરી શકો છો. તેવી જ રીતે આપણે આ કોથમરી હોય ને એને 2 રીતે સ્ટોર કરવાનું હું તમને શીખવીશ. કેમ કે શું થાય કે કોથમરી ક્યારેક ક્યારેક એટલી બધી મોંઘી થઈ જતી હોય છે કે ક્યારેક આપણે કોથમરી રેગ્યુલર બેઝિક પર જોતી હોય છે પણ આપણે બહાર માર્કેટમાં જતા નથી તો લેવાનું ભૂલી જતા હોઈએ છીએ. તો એકસાથે કોથમરી લઈ અને કેવી રીતે તમે સ્ટોર કરી શકો એના 2 આઈડિયા આપીશ. આ રીતે કોથમરીના મૂળ કટ નથી કરવાના, મૂળ સાથે તમારે કંઈક પાણીમાં એને મોડિયાને ડૂબે એ રીતે રાખી અને પછી ફ્રીજમાં રાખી દેવાની છે. એને કશું જ 15-20 દિવસ સુધી નહીં થાય. અને બીજું અહીંયા આ રીતે હું મોટા ભાગે આ જ મેથડનો ફોલો કરું છું. રૂટ્સ કાઢી લીધા છે, વધારાની જે દાંડીઓ તમને દેખાય છે એ પણ હું કાઢી લઈશ. એની તરત હું ચટણી બનાવી નાખીશ. અને હવે જે પાંદડાવાળો ભાગ છે એને આપણે કટ કરી લેતું. પ્લાસ્ટિકના કે ગ્લાસના કન્ટેનરમાં તમારે કોઈ પણ કપડું કોટનનું કે કોઈ પણ ટીશ્યુ જે હોય છે, કિચન ટોવેલ, એ રાખી દેવાનું છે. પછી કોથમરી રાખી ફરીથી તમારે ટીશ્યુ રાખી દેવાનું છે, કેમ કે કોથમરી જનરલી એમાં જો પાણી હોય ને તો ખરાબ થઈ જતી હોય છે. તો આ રીતે બંને બાજુ કાગળ રાખવાથી એ પાણી શોષી લેશે ને ખરાબ